ભાઈ લોગ આવી ગયા આપણે વિડીયોમાં પાછા. અત્યારે આપણે બેઠા છીએ કઈ ઝાડ એ તો અંદાજો મારી જ લેવાનો. લેબડાનું ઝાડ જેને આપણે લીમડો કહીએ. ભલે આજુબાજુ ગમે એટલો તાપ પડતો હોય પણ આ ઝાડના નીચે બેઠા હોય ને ભાઈ તો એના આગળ તમારે એસી પહેલાં આ નેચરલ બહુ સારામાં સારું બેસ્ટમાંથી બેસ્ટ ઝાડ કહેવામાં આવે છે. તો બીજો બધો ઝાડમાં પેટર્ન આવે ગમે તે આવે પણ આમાં એવું વસ્તુ નહીં. આમાં ખાલી એક જ વસ્તુ આવે જે ગમે એવું વાયુ હોય ના પડવાની ટેન્શન ના કોઈ જાતના વધારે મોટું થાય તો પણ પ્રોબ્લેમ નહીં. ઓક્સિજન આપે બધા રીતે ફાયદાલાયક ને ગમે ત્યારે બીમાર થવાય તો ઓનો પાનો કે તો લીમડાના ડાળાનો છાલ ને બાલ બધું પીવાથી તાવનું બાવ બધું મટી જાય એ ઝાડ. ને આપણે આજના યુગમાં કયો ઝાડ વાપરીએ ખબર ને? ફેશનવાળા. ના ભાઈ આટલું થાય ને બધું ફેલાઈ જવું જોઈએ, આમ થાય આ બધું કરવું જોઈએ. અરે ભાઈ એ બધાને વિશ્વાસ ના રહેવાનું. આવું ઝાડ વાવ્યું હોય તો આજે ભલે એમને વાવ્યું હોય જેને વાવ્યું એના માટે આભાર, કેમ કે એના માટે હાશકારો હોય. એને જ્યારે ત્યારે વાવ્યું હોય એને થોડી તકલીફ પડી હોય કેમ કે નાનું હોય ત્યારે નાના છોકરાને જેમ વાંચવું પડે, મોટું થાય પછી વાંધો ના આવે. તો એ જ વસ્તુ અત્યારે આ મોટું થઈ ગયું તો અત્યારે શાંતિ પણ એ વખતે એને તકલીફ પડી હોય ઉછેરવામાં. અને અત્યારે બધા આશીર્વાદે હાલતા હોય ભાઈ કે ના જેને વાવ્યો એના માટે માનવું પડે કે એને આચવણી કરી એટલે આશીર્વાદ પણ મળી રહે આપણને. એટલા માટે ભાઈ જીવનમાં કોમ એવું કરો ભલે તમે હોય ના હોય પણ તમારી કદર થવી જોઈએ. એવું કોમ કરો તો તમને બધા યાદ કરો ને એવું કોમ ના કરતા જેનાથી તમને અવગણના કરવામાં આવે કે ના ભાઈ ગમે એવો હતો પણ બેકાર હતો નામ હતો પણ મારે ભાઈ ગમે એવું કોમ કરો સારામાં સારું આપણે દિલને ગમવું જોઈએ. બીજા બધા તો તેલ પીવા ગયા, બીજા બધાથી કોઈ લેવા દેવા નહીં. મારા ખ્યાલથી જે રીતના આપણે બોલવાની લેંગ્વેજ છે ને મારી એનાથી મને એવું લાગી રહ્યું કે હું કોઈક નવું તો શીખીએ. કે યુટ્યુબમાં જાણે તાણે પહેલો વિડીયો અપલોડ કર્યો હતો ત્યારે મને કોઈ ખબર નથી કે ભાઈ કઈ રીતના વિડીયો બનાવવાનો. અત્યારે મને કોઈ એટલી બધી ખબર નહીં બેકગ્રાઉન્ડ ચઈ લેવાનું, પણ આપણે લોકલ બેકગ્રાઉન્ડ લીધું હોય કેમ કે આપણે નેચરલ જ વિડીયો બનાવીએ ભાઈ. કોઈ એડિટિંગની કોઈ જાતની મગજમારી, સાદો સિંગલ એકદમ નેચરલ વિડીયો જેને જોવો હોય જોઈ શકો. કેમ કે ગામડામાં વ્લોગ આવી રીતના જ બને. આપણે કોઈ ખેતરોમાં જતા નહીં એટલે એવો વિડીયો આપણે બનાવતા નહીં. ખેતરમાં આપણે વધારે પડતા કામ માટે જઈએ, કામના ટાઈમે કોઈ વિડીયોની આશા કરતા નહીં. એટલા માટે એ વસ્તુ નોટિસ રાખવાની. આપણે જે કામ કરવા બેઠા હોય એ પરફેક્ટ જ કરવાનું. અત્યારે હું વિડીયો બનાવું તો મારું પૂરું કોન્સ્ટન્ટ મારું જે ફોકસ હોય એ ટોટલી પોતાની જે લેંગ્વેજ બોલું એના ઉપર મોઢું જે ફેસ મારો દેખાય એના ઉપર. કેમ કે એનાથી જ ભાઈ આપણે લાગીએ કે ના ભાઈ આપણે કંઈક કરી રહ્યા. થોડું ફોકસ કરો યાર તો કેરિયર પણ થોડું ગ્રોથ થાય. એટલા માટે જે કામ કરીએ એમાં પૂરેપૂરું ફોકસ રાખવાનું કેમ કે એમાંથી કંઈક ને કંઈક નવું શીખવા મળે. એ જ વસ્તુથી આપણે આપણો આ વિડીયો ને બધો એન્ડ કરીએ પૂરો કરીએ. બીજા વિડીયોમાં મળશું પણ અત્યારે તો આપણો આ સીધો નોર્મલ વિડીયો બને છે. જેને જોવું હોય એ આપણી ચેનલ જોઈ શકે છે. સબસ્ક્રાઈબ કરવી પણ કરી શકે છે. કમેન્ટ કરવી હોય તો પણ કરી શકો. બાકી તમારી ઈચ્છા. આપણે તો વિડીયો બનાવીશું. મળીએ તમને બીજા વિડીયો. થેન્ક યુ.